चलो आगळ बात करिए આપણે तो આગળનો 54 નંબરનો ક્વેશ્ચન આપણને આપેલો છે રકમ શું આપે છે બેટા તો જ્યારે 150 પિકોમીટર તરંગ લંબાઈ ધરાવતો ફોટોન પરમાણુને અથડાય ત્યારે આંતરબંધિત ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે જેનો વેગ 1.5 × 10⁷ મીટર પર સેકન્ડ હોય તો ઊર્જા ગણો કે જેના કારણે તે કેન્દ્ર સાથે બંધિત હતો। જો જરા આકૃતિ વડે સમજવા પ્રયત્ન કરીએ। પ્રશ્ન સરળ છે પણ પ્રશ્નની ભાષા થોડી જટિલ છે કે ભાઈ એક ઇલેક્ટ્રોન શું હતો બેટા આ કેન્દ્ર સાથે આકર્ષણ ધરાવતો હતો। હવે એના પર મેં પ્રકાશ આપાત કર્યો તો એ ઇલેક્ટ્રોન ફોટોઇલેક્ટ્રિક અસર ઘટના દર્શાવી અને અહીંયાથી વેગથી ગતિ કરવા માંડ્યો। વેગનું મૂલ્ય મને આપેલું છે તો આનું શું કહેવાય બેટા આપાત ઊર્જા। आ वेग ऊपर थी मैंने शू मळे बेटा गति ऊर्जा। तो आ तो पद क्यु थाय आ तो एनु कार्य विधेय थाय। कार्य विधेय एटले के वास्तव में शू कहेवाय अहींया मने जे कहे छे के केंद्र साथे बंधायेली ऊर्जा थी ए गणवाय छे ए तो वास्तव में शू छे बेटा कार्य विधेय छे। तो आपणे सूत्र भणीने आया शू सूत्र भण्या तो आपणे एवुं भणीने आया आपात ऊर्जा बराबर कार्य विधेय वत्ता गति ऊर्जा। चलो आपात ऊर्जा मन क्या संदर्भ में आपे तरंग लंबाईना तो एने तरंग लंबाईनुं सूत्र मूकूं hc/λ। कार्य विधेय तो मारे शोधवानुं छे अने गति ऊर्जा 1/2 mv²। तो मारे कार्य विधेय शोधवा छे तो एने करता करो तो w0 बराबर hc/λ माइनस 1/2 mv²। आवुं एक सूत्र बनशे। चलो h नी वेल्यू सादरूप आपवा प्रयत्न करिए 6.626 गुण्या 10⁻⁴ सी नी वेल्यू 3 × 10⁸ અને લેમ્બડા 150 पिकोमीटर એટલે 150 × 10⁻12 આ પહેલું પદ -1/2 ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે બેટા 9.109 ગુણ્યા 10⁻31 ગુણ્યા વેગ કેટલું આપ્યો છે 1.5 ગુણ્યા 10⁷ પણ એનું શું કરવાનું છે બેટા mv² કરવાનું છે। એટલે અહીંયા આપણે જરા મોટો કૌંસ રાખીએ તો પાછળ આપણે પદનું સાદરૂપ આપી શકીએ। ચલો આગળનું સાદરૂપ આપવા પ્રયત્ન કરીએ 6.626 ગુણ્યા 3 ભાગ્યા 150 બરાબર 0.1325 અવઘાતનું સાદરૂપ આપીએ તો 12 × 8 20 ગુણ્યા 10⁻14 जो आने आपणे फेरवीए छे कारण के मारे बादबाकी करवानी थशे ने तो ऊर्जानी अंदर घात सरखी ज होशे। पहला आ पदनुं आपणे सादरूप आपी दीए कौंसनी अंदर 9.109 गुण्या 10⁻31 भाग्या 2 गुण्या हवे आपणे आ पदने अहींया चालू ज राखीए 1.5 નો વર્ગ बराबर 2.25 અને 7 નો વર્ગ ગુણ્યા 10⁻14 સાદરૂપ આપીએ તો 0.1325 ગુણ્યા 10⁻14 માઇનસ કૌંસની અંદર હવે શક્ય એટલું સાદરૂપ આપવા પ્રયત્ન કરીએ 9.109 ગુણ્યા 2.25 ભાગ્યા 2 બરાબર 10.24 ગુણ્યા આ 14 ને 31 માંથી 14 બાદ કરી લઈએ गुण्या 10⁻17 अब जो बेटा बंनेनी बादबाकी करवी होय तो मारे शुं करवुं पड़े आधार सरखो करवो पड़े। जो हूँ अहींया लावुं तो अहींया 16 थई जाए तो 16 लाववा माटे मारे अहींया शुं करवुं पड़े बेटा 15 અને 16 ओके। चलो आ पदने आपणे एवुं लखीए 13.225 गुण्या भाग्या 100 એટલે 10⁻16 माइनस 1.024 16 लावीए तो शू करवू पड़े भाग्या 10 खरा ओके -1 ओके 1.024 गुण्या 10⁻16 -16 आपणे कॉमन काढी लीए तो 10⁻16 गुण्या 13 पेली बात बात कर लीए 13.225 माइनस 1.024 बराबर 12.201 અને આને લખવું હોય તો 1.22 गुण्या 10⁻15 जूल। आ शू बनशे एनुं बेटा कार्य विधेय अथवा तो
આટલી ઉર્જાથી ઇલેક્ટ્રોન એ કેન્દ્ર સાથે શું હતો બેટા? બંધાયેલો હતો. ચલો આગળના એક્ઝામ્પલની રકમ. પાશ્ચન શ્રેણીમાં ઉત્સર્જિત સંક્રાંતિ n બરાબર 3માં અંત પામે છે. n કક્ષામાંથી શરૂઆત થાય છે. આવૃત્તિનું નિરૂપણ આપણને આ રીતના થાય છે. આવૃત્તિ ન્યૂ બરાબર 3.29 × 10⁻15 કૌંસની અંદર 1/3 માઇનસ 1/n². તો એનનું મૂલ્ય શોધો અને વર્ણપટનો વિસ્તાર જણાવો. જો બેટા વર્ણપટનો વિસ્તાર તો ક્યારેય શોધાય નહીં, કારણ મને શ્રેણી આપી દીધી છે. કારણ શું બેટા? મને શ્રેણી આપી દીધી. લાઇમેન શ્રેણી કયા વિભાગની છે? અલ્ટ્રાવાયોલેટ. બામર શ્રેણી કયા વિભાગની છે? દ્રશ્યમાન, પાશ્ચર, બ્રેકેટ અને ફૂંડ શ્રેણી કયા વિભાગની છે બેટા? પારરક્ત. તો પહેલો વિસ્તાર તો જે ખરો એ કયા પ્રકારનો છે બેટા? પારરક્ત વિભાગનું છે. એ તો મેં શોધી નાખ્યું. પણ મારે શું શોધવાનું છે? એનનું મૂલ્ય શોધવાનું છે. જો આપણા જોડે એક ઇક્વેશન છે, ન્યૂ બરાબર 3.29 × 10⁻15 1/3² અને 1/n². આવું મારા જોડે મૂલ્ય છે. જો જરા અહીંયા પણ ન્યૂ બરાબર શું લખી શકાય બેટા? c/λ લખી શકાય. બરાબર 3.29 × 10⁻15 1/3² અને 1/n². આપણે યુઝ્યુઅલી અને NF તરીકે દર્શાવીએ છીએ. જો c ની વેલ્યુ છે મારા જોડે 3 × 10⁸. લેમડા આપેલો છે. કેટલો આપેલો છે બેટા? 1285 નેનોમીટર. એટલે 1285 × 10⁻9 બરાબર 3.29 × 10⁻15 1/3² કરી દઉં 9 અને 1/nf². જો જરા આવો કેટલાક સાદુરૂપ આપવા માટે આપણે પ્રયત્ન કરીએ જરા. તો અહીંયા સાદુરૂપ આપીએ તો 3/1285 બરાબર 0.00233 0.00233 ગુણ્યા આ 9 પર જો 8 8 16 10 + 17 બરાબર 3.29 × 10⁻15 1/9 અને 1/nf². આ પદના આ બાજુ ભાગાકારમાં લાવો. પદ શું થશે બેટા? 0.00233 × 10⁻17 ભાગ્યા 3.29 × 10⁻15 બરાબર 1/9 અને 1/nf². ચલો સાદુરૂપ આપીએ જરાવાનું. ભાગ્યા 3.29 બરાબર 0.396 ગુણ્યા 15 ઉપર જોઈએ એટલે માઇનસ થશે, એટલે ગુણ્યા 10⁻2 બરાબર 1/9 અને 1/nf². એટલે મને 2 પોઈન્ટ કાપી નાખું એટલે આ બરાબર આવું લખાય 0.096 બરાબર. ચલો 1/9 કરી લઈએ. 1/9 બરાબર 0.11 માઇનસ 1/nf². NF આખા પદના આખું પદ જે ખરું બરાબર ને આ બદલો એટલે પ્લસ થઈ જશે, એટલે 1/nf² બરાબર 0.1111 માઇનસ 0.76. 0.1111 એટલા માટે લખે ડેટા એ જાય છે માઇનસ 0.76. જવાબ માઇનસ કેમ આવે બેટા? કોઈ જગ્યાએ ભૂલ થઈ? કોઈ જગ્યાએ આપણાથી ભૂલ થઈ લાગે છે. 1 મિનિટ જરા ચેક કરી લઈએ. ઓકે ચલો કશો જ નહીં, જરા ગણવા તો પ્રયત્ન કરીએ. -0.598 1/nf² માટે nf² બરાબર 1/-0.598 1/598 માઇનસ કોઈક જગ્યાએ ભૂલ થઈ છે બેટા. જરા ભૂલ શોધવા પ્રયત્ન કરીએ. કોઈ જગ્યાએ સાદા રૂપમાં ભૂલ થઈ છે આપણી. ભૂલ ક્યાં થઈ? આ તો બરાબર છે. 3/1285 0.00
233 8 16 ને 17 ઓકે ક્લિયર ભાગ્યા 3.29 બરાબર 0.000 7096 એ ક્લિયર ગુણ્યા 10⁻². ઓકે દાખલો ક્લિયર છે. ભૂલ કઈ જગ્યાએ થઈ જોઈએ જરા 1 મિનિટ. તો 1/9 બરાબર 0.11 એ ક્લિયર છે. હા બેટા અહીંયા ભૂલ થઈ છે. એ અહીંયા 0 1 લખવાનો રહી ગયો મારાથી. 1 - 0.07096 છે રાઈટ. 1 પોઈન્ટ મારા લખવામાં ભૂલ થઈ અહીંયાથી જ્યારે આ પદ આપણે અહીંયા લાવતા હતા ને તો 0 લખવામાં ભૂલ થઈ બરાબર. ચલો જરા અહીંયા ધ્યાન રાખીએ. તો પદ શું બનશે? તો 0.11 - 0.07096 બરાબર માટે 1/nf² બરાબર 0.04 માટે nf² બરાબર 1/004 બરાબર 25. આ શું મળ્યું મને? nf² માટે nf બરાબર 25નું વર્ગમૂળ કેટલો આવશે બેટા? 5. ક્લિયર? ઓકે. ચલો આગળના એક્ઝામ્પલની રકમ આપી છે. ઉત્સર્જન સંક્રમણની તરંગ લંબાઈ ગણો. જો તે 1.1325 નેનોમીટર ત્રિજ્યાથી શરૂ થઈ 211.6 પિકોમીટર પર અંત પામે છે. આ સંક્રાંતિ કઈ શ્રેણીને લાગુ પડે તેનું નામ આપો અને વર્ણપટનો વિસ્તાર જણાવો. તરંગ લંબાઈ શોધવી છે પણ તરંગ લંબાઈ ક્યારે શોધી શકાય? તો પેલું NI NF જેવું કોઈ પદ મળે તો પહેલાં આપણે એ શોધવા માટે પ્રયત્ન કરીએ. તો પહેલાં માટે એપ્લાય કરું. પહેલી પરિસ્થિતિ માટે 1.1325 નેનોમીટર. તો RN બરાબર જો બેટા અહીંયા એક મુશ્કેલી એવી થાય ખરેખર તો કયા પરમાણુ માટે વિચારી રહ્યા છો એ હોવું જોઈએ. પણ આપણે સ્વીકારી લઈએ કે ભાઈ આ સંક્રમણ અથવા તો હાઇડ્રોજન માટે છે Z ઉડી જશે. RN બરાબર અહીંયા વિચારી લે કોના માટે છે બેટા? હાઇડ્રોજન માટે. RN બરાબર A0 × n² ડિવાઇડેડ બાય Z. પણ આપણે Z મૂકવાની જરૂર નહીં કારણ કે હાઇડ્રોજન માટે કેટલો છે? 1. જો A0 નું મૂલ્ય કેટલું હોય બેટા? 52.9 પિકોમીટર. તો મારે જો પેલું શામાં આપ્યું છે? નેનોમીટરમાં. તો એને પિકોમીટરમાં ફેરવવું પડશે પહેલું. તો 1.3225 ગુણ્યા 10⁻9 બરાબર. હવે જો આ સંખ્યાને 1000 વડે હું ભાગું 1000 એટલે 10⁻3 વડે ભાગું અને 10⁻3 વડે ગુણું તો કોઈ ફેરફાર થવાનો નથી. તો 10⁻3 ઉપર લઈ જાઓ એટલે 10⁻12 થઈ જાય -12 અને આ 1000 એ ગુણી નાખો એટલે 1 2 ને 3 1322.5 ગુણ્યા 10⁻12 મીટર બરાબર 1322.5 શું થઈ જશે બેટા? પિકોમીટર. તો RN ત્રિજ્યા મને આપીશ કેટલી આપી છે? 1322.5 બરાબર 52.9 × n² માટે n² બરાબર 1322.5 ભાગ્યા 52.9 બરાબર 25 માટે n બરાબર કેટલો મળશે બેટા? 5. એ જ રીતના બીજા પદ માટે શોધી નાખો. બીજી ત્રિજ્યા કેટલી આપી છે મને? 216 પિકોમીટર 211.6 પિકોમીટર. ઓકે પિકોમીટરમાં છે કોઈ મુશ્કેલી નહીં. તો RN બરાબર A0 × n² માટે n² બરાબર RN/A0. RN કેટલો આપ્યો છે? 211.6 A0 52.9 બરાબર 4. આ શું મળ્યું છે બેટા? n² માટે n બરાબર કેટલું મળશે? 2. જો તરંગ લંબાઈ તો પછી ગણીએ. આ બધી વસ્તુઓ મળી જાય. અહીં NI બરાબર શું થશે? તો નાનું મૂલ્ય 2 અને NF બરાબર કેટલો થશે બેટા? 5. હવે જો NI બરાબર 2 હોય ને NF બરાબર 5 હોય તો કઈ શ્રેણી થાય બેટા? બામર શ્રેણી બને. કઈ શ્રેણી બને બેટા? બામર શ્રેણી. અને બામર શ્રેણીનો વિભાગ કયો હોય? હંમેશા દ્રશ્યમાન વિભાગ હોય.
સંક્રાંતિ કઈ શ્રેણીને લાગુ પડશે તેનું નામ તો બામણ શ્રેણી અને વર્ણપટનો વિસ્તાર દ્રશ્યમાન. હવે મારું ઉત્સર્જિત સંક્રમણની તરંગ લંબાઈ શોધવાની છે. તો આપણા જોડે એક સૂત્ર છે ન્યુ ઇન્વર્સ બરાબર, અથવા તો ન્યુ ઇન્વર્સ બરાબર શું લખાય બેટા 1/લેમ્બડા તરંગ સંખ્યાના તરંગ લંબાઈના વ્યસ્તની તરંગ સંખ્યા કહેવાય બરાબર 1.09677 ગુણ્યા 10⁻⁷ 1/ni² માઇનસ 1/nf². તો 1/લેમ્બડા બરાબર 1.09677 ગુણ્યા 10⁻⁷ ni કેટલો 1/2 ને 1/5 1.09677 ગુણ્યા 10⁻⁷ 1/4 અને 1/25 1.09677 ગુણ્યા 10⁻⁷ 25 ને 4 નો લસા લઈ લો નીચે 100 અને 25 માં 4 જતા એટલે 21 બરાબર 0.230 ગુણ્યા 10⁻⁷. આ શું મળ્યું બેટા મને 1/લેમ્બડા. પણ મારે લેમ્બડા શોધવું હોય તો લેમ્બડા બરાબર શું થાય 1/0.230 ગુણ્યા 10⁻⁷. 1/0.230 બરાબર 4.34 ગુણ્યા 10⁻⁷ મીટર. જો આ તરંગ લંબાઈ મળી જાય બેટા. પણ સપોઝ જો તમને જવાબ નેનોમીટરમાં આપેલો હોય તો બસ નેનોમીટરમાં બે પોઈન્ટ કાપી નાખશો એટલે કેટલો થઈ જશે બેટા 434 નેનોમીટર. કદાચ પિકોમીટરમાં આપેલો હોય તો એને અનુરૂપ તમારું મૂલ્ય ફેરવી લેવાનું. ચલો બેટા આગળના એક્ઝામ્પલની વાત કરીએ તો દ્રવ્યની દ્વૈત વર્તણૂક જે દ બ્રોગલીએ પ્રતિપાદિત કરેલ, જેને પરિણામે ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપની શોધ થઈ, જે વારંવાર જૈવિક અણુઓ અને અન્ય પ્રકારના પદાર્થોના આવર્તન એટલે બેટા મોટું કરવાની ઘટના માટે ઉપયોગમાં લેવાય છે. જો આ ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોનનો વેગ 1.6 ગુણ્યા 10⁶ મીટર પર સેકન્ડ હોય તો તેની સાથે સંકળાયેલ તરંગ લંબાઈ શોધો. ફરીથી દાખલો ગણવા માટે આટલા પદની મારે કોઈ જરૂર નથી. હવે મારે તરંગ લંબાઈ શોધવી છે દ બ્રોગલી તરંગ લંબાઈ. તો એનું ઇક્વેશન એક જ છે બેટા લેમ્બડા બરાબર h/mv. એચની વેલ્યુ જ્ઞાત છે 6.626 ગુણ્યા 10⁻⁻34 ઇલેક્ટ્રોનનું દળ 9.109 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ અને ઇલેક્ટ્રોનનું વેગ 1.6 ગુણ્યા 10⁶. સાદુરૂપ આપી દઈએ. બરાબર 0.4546 ગુણ્યા આ ઉપર જો એટલે માઇનસ થશે 40માંથી 10⁻⁹ મીટર, અથવા તો આવું લખી શકાય 0.4546 નેનોમીટર, અથવા તો 1 2 3 સ્થાન કાપી લઉં તો 454.6 પિકોમીટર. આ ત્રણેય જવાબો કેવા છે બેટા સાચા જવાબો છે. દાખલાની રકમ જ મોટી છે, દાખલો પ્રમાણમાં કેવો છે નાનો અને સરળ છે. ચલો આગળના દાખલાની રકમ. ઇલેક્ટ્રોન વિવર્તનની જેમ ન્યુટ્રોન વિવર્તન માઇક્રોસ્કોપ અણુની રચના નક્કી કરવા માટે વપરાય છે. અહીં ઉપયોગમાં લેવાયેલ તરંગ લંબાઈ 800 પિકોમીટર હોય તો ન્યુટ્રોન સાથે સંકળાયેલ વેગ ગણો. ફરીથી બેટા આ દાખલો ગણવા માટે ફરીથી આ બ્રેકેટ દોર્યું. આટલા કૌંસની મારે કોઈ જરૂર નથી. હવે જો મારે ન્યુટ્રોન સાથે દ બ્રોગલી તરંગ લંબાઈ શોધવાની થાય તો મારે વેગ શોધવાનું થાય તો મારા જોડે ઇક્વેશન છે લેમ્બડા બરાબર h/mv. વીને કરતાં કરું તો v બરાબર h/m લેમ્બડા. એચની વેલ્યુ 6.626 ગુણ્યા 10⁻⁴. ન્યુટ્રોનનું દળ 1.675 ગુણ્યા 10⁻⁻27 અને તરંગ લંબાઈ 800 પિકોમીટર. 800 ગુણ્યા 10⁻12 મીટર. ચલો સાદુરૂપ આપી દઈએ. ફરીથી 1 મિનિટ બેટા 6.626 ભાગ્યા 1.675
ભાગ્યા 800 બરાબર 0.004944 આ ઘાત ઉપર જશે એટલે પ્લસ થઈ જશે 27 + 12 અને -34 બરાબર 5 ગુણ્યા 10⁵ અને અર્ધસૂચક સંખ્યા ફેરવી દઉં તો 4.94 1 2 અને 3 ગુણ્યા 10⁵ મીટર પર સેકન્ડ. તો આ તમારો શું બનશે બેટા? જવાબ બની જશે. આગળના દાખલાની રકમ એવી આપીશ. જો બોહરની પ્રથમ કક્ષામાંના ઇલેક્ટ્રોનનો વેગ 2.19 × 10⁶ મીટર પર સેકન્ડ હોય તો તેની સાથે સંકળાયેલ તરંગ લંબાઈ શોધો. તરંગ લંબાઈ તો દ બ્રોગલી લેમ્બડા બરાબર h/mv. એચની વેલ્યુ જ્ઞાત છે 6.626 ગુણ્યા 10⁻34 ઇલેક્ટ્રોનનું દળ 9.109 ગુણ્યા 10⁻31 અને વેગ 2.19 ગુણ્યા 10⁶. સાદુરૂપ આપી દઈએ આપણે. બરાબર 0.3321 ઓકે 0.332 ગુણ્યા ઉપર લઈ જાઓ એટલે -40માંથી ગુણ્યા 10⁻9 મીટર બરાબર 0.332 નેનોમીટર અથવા તો 332 શું બનશે બેટા? પિકોમીટર. આગળનું એક્ઝામ્પલ જોઈએ. રકમ શું આપીશ? 1000 વોલ્ટ વિભવ તફાવતમાં ઘૂમતા પ્રોટોન સાથે ઇલેક્ટ્રોનનો પ્રોટોન સાથે સંકળાયેલ વેગ 4.37 × 10⁵ મીટર પર સેકન્ડ છે. જો હોકીનો દડો જેનું દર 0.1 કિલોગ્રામ છે આ જ વેગથી ઘૂમે છે એટલે વેગનું મૂલ્ય કેટલું બેટા? ફરીથી ઉપર જે આપેલું છે એ રીતે એની તરંગ લંબાઈ તો લેમ્બડા બરાબર સમીકરણ શું થાય બેટા? h/mv. એચની વેલ્યુ ખબર છે 6.626 ગુણ્યા 10⁻34 દળ કેટલું આપ્યું છે? 0.1 kg. જો ભૂલ ના થઈ જાય બેટા પ્રોટોનનું દળ ના લઈ લેવાય. મારે તરંગ લંબાઈ હોકીના દડાની શોધવાની છે 0.1 અને વેગ કેટલો આપ્યો છે? 4.37 ગુણ્યા 10⁵ બરાબર. જવાબ સાદુરૂપ આપી દઈએ આપણે. 6.626 ભાગ્યા 0.1 ભાગ્યા 4.37 બરાબર 15.16 ગુણ્યા આ પોચ ઉપર છે 10⁻29 બરાબર 1.516 ગુણ્યા 10⁻28 મીટર તરંગ લંબાઈ શોધી માટે. સોરી બેટા ભૂલ થઈ ગઈ હો. આમ આ પોચ ઉપર જશે એટલે શું થશે બેટા? માઇનસ થશે એટલે -39 થશે અને અહીંયા -28ની જગ્યાએ -38 થશે. ઓકે ચલો આગળનું એક્ઝામ્પલ જોઈએ. રકમ શું આપીશ? જો ઇલેક્ટ્રોનનું સ્થાન ±0.002 નેનોમીટરથી ચોકસાઈથી માપવામાં આવે છે તો વેગમાનમાં ઉત્પન્ન થતી અનિશ્ચિતતા ગણો. તો આપણે જો પહેલી અનિશ્ચિતતા શોધી નાખીએ તો ΔX × ΔP = h/4π. માટે ΔP બરાબર h/4π × ΔX. એચની વેલ્યુ મૂકું 6.626 ગુણ્યા 10⁻34 4 3.14 અને 0.002 ગુણ્યા 10⁻9. સાદુરૂપ આપી દઈએ આપણે. બરાબર 263.77 ગુણ્યા આ ઉપર જશે એટલે પ્લસ થઈ જાય 34 - 9 બરાબર 10⁻25 બરાબર 2.6377 ગુણ્યા 100 એટલે 10⁻23 વેગમાન શોધ્યું એટલે વેગમાન P બરાબર mv કિલોગ્રામ મીટર સેકન્ડ ઇનવર્સ. આ જો આ શું મળી બેટા? મને મૂળભૂત અનિશ્ચિતતા મળી જાય બરાબર. પણ આવું શું કહે છે? ધારો કે આ રીતના અનિશ્ચિતતા દર્શાવાય તો ΔP બરાબર
h/4πm ડેલ્ટા એક્સનું મૂલ્ય આપી દીધું 0.05 નેનોમીટર. હવે એને દર્શાવો તો 6.626 ગુણ્યા 10⁻34 4 3.14 સોરી કોઈક જગ્યાએ લખવામાં ભૂલ કરી છે આપણે રકમમાં 4πm છે સોરી 4πh છે એમ નહીં અહીંયા એમ નથી બરાબર ગુણ્યા 0.05 ગુણ્યા 10⁻9 આનું સાદુરૂપ આપવા પ્રયત્ન કરીએ 6.626 ભાગ્યા 4 ભાગ્યા 3.14 ભાગ્યા 6.626 ભાગ્યા 4 ભાગ્યા 3.14 ભાગ્યા 0.05 બરાબર 10.55 ગુણ્યા આ ફરીથી બાદબાકી એટલી જ રહેશે 10⁻25 અને ફેરવું તો 1.055 ગુણ્યા 10⁻24 એકમ તો એના જ રહેવાનો કિલોગ્રામ મીટર સેકન્ડ ઇન્વર્સ. હવે જો આ શું કહે છે આ ઉત્પન્ન થયેલી અનિશ્ચિતતા છે અને આપણી મૂળ અનિશ્ચિતતા છે. હવે પરિસ્થિતિ શું થાય તો તમે જેને માપી રહ્યા છો આપણે જો આની એક થિયરીમાં એક ઉદાહરણ ભણ્યા હતા કે ભાઈ અનિશ્ચિતતાની અંદર આપણે ભણતા હતા ભાઈ મારા કાગળની જાડાઈ સ્કેલ વડે માપવી છે તો હું માપી શકવાનો નથી. શા માટે તો સ્કેલનું જે મૂલ્ય છે એ મૂલ્ય કાગળના મૂલ્ય કરતાં મોટું છે. તમે જેને માપવા માટે સ્ટાન્ડર્ડ લો છો એનું મૂલ્ય તમે જેનું માપન કરો છો એના કરતાં ઓછું હોવું જોઈએ. એટલે અહીંયા મુશ્કેલી થશે કે ભાઈ વ્યાખ્યાયિત કરવામાં મુશ્કેલી હશે તો હા અહીંયા તમે એને વ્યાખ્યાયિત કરી શકવાના નથી એને વ્યાખ્યાયિત કરી શકાશે નહીં. શું બેટા આ લખીને આપણે લખશું વ્યાખ્યાયિત કરી શકાશે નહીં બરાબર. થિયરીમાં તમારું ઉદાહરણ આપેલું છે આ વસ્તુનું કાગળની જાડાઈ માપવી હોય તમે સ્કેલનો ઉપયોગ ના કરી શકો. ચલો બેટા આગળ રકમ જોઈએ. 6 ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ અંક આપણને આપેલા છે તેમની ઉર્જાના ચડતા ક્રમમાં ગોઠવો. આ સંયોગીકરણમાંથી સરખી ઉર્જા હોય તેની યાદી તૈયાર કરો. તો જો આપણે નક્કી કરીને આવ્યા હતા બેટા કોઈ પણ કક્ષકની ઉર્જા કોના વડે નક્કી થતી હોય છે n અને l ના સરવાળા વડે. તો દરેકમાં હું સરવાળો કરું તો પહેલામાં સરવાળો કેટલો આવશે 6 બીજામાં 5 ત્રીજામાં 5 ચોથાની અંદર 5 એના પછી 4 અને એના પછી 5 આ m અને l ના સરવાળા વડે મેં ઉર્જા નક્કી કરી. સાથે સાથે બાજુમાં આપણે કક્ષાએ લખી દઈએ કક્ષા પણ કક્ષક દોડી દઈએ. તો કક્ષક કઈ બનશે બેટા 4m ના m 4d એના પછી 3m ના m 3d 4m ના m 4p 3m ના m 3d 3m ના m 3p અને 4m ના m 4p. જો તો આપણે આ કક્ષકો લખી દીધી બાજુમાં. તો જો સૌથી ઓછી ઉર્જા તો n અને l ના સરવાળા પરથી નક્કી કરાય ભાઈ જેનું ક્વોન્ટમ અંક સૌથી ઓછો હોય એ તમારો જવાબ. તો ક્વોન્ટમ અંક નહીં n અને l નો સરવાળો ઓછો હોય તો પહેલી ઉર્જા કયા નંબરની આવશે બેટા 5 વાળાની સૌથી ઓછી એટલે 5મા નંબરની વાસ્તવમાં ઉર્જા 4 છે. હવે 5 વાળો કેટલો છે બેટા મારા જોડે 4 પદ છે એની અંદર શું કરવાનું તો 4 પદ હોય ને તો જેનો ક્વોન્ટમ અંક ઓછો હોય એ બંને આવે તો એના પછી શું થશે બેટા આ બંનેમાં n સમાન છે અને l એ સમાન છે એટલે એનો મતલબ બીજાની અને ચોથાની ઉર્જા કેવી થશે સમાન થશે. એના પછી બીજું અને ચોથું કેટલો પતી ગયો આપણે જરા લખતા રહીએ અને એના પછી આપણું 5મું પતી ગયું. આવું જો જરા 5 વાળા બીજા જવાબો કેટલા બાકી રહ્યા 3 વાળો બાકી રહી ગયો અને 6ઠ્ઠો બાકી રહી ગયો. તો ઓકે ચલો અહીંયા જરા તો આ બંનેમાં n અને l ના મૂલ્યો કેવા છે સમાન છે એટલે ત્રીજાની અને છઠ્ઠાની કેવી બનશે બેટા સમાન અને સૌથી વધારે ઉર્જા કયા નંબરની હશે તો પહેલા નંબરની. સમાનનું જોડકું બનાવવાનું થાય તો આપણે આ બે જોડકોએ શું કરે છે નીચે બનાવી દીધેલા છે. ઓકે ચલો આગળનો ક્વેશ્ચન શું કહે છે બ્રોમિન પરમાણુ 35 ઇલેક્ટ્રોન ધરાવે છે. 2p કક્ષકમાં 6 3p કક્ષકમાં 6 અને 4p કક્ષકની અંદર 5 ઇલેક્ટ્રોન છે. તો આમાંનો કયો ઇલેક્ટ્રોન સૌથી ઓછો અસરકારક કેન્દ્રીય ભાર અનુભવશે. તો જો શું થાય બેટા ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય તો
तो असरकारक केंद्रीय धन वीजभार घटे। असरकारक केंद्रीय धन वीजभार घटे। आ एक सेंटेन्स है। तो આપણે જરા જોઈએ ભાઈ 2p 3p અને 4p કક્ષકની અંદર સૌથી મોસ્ટ આઉટર ઓર્બિટલ કઈ આવે? તો જવાબ આવે 4p। તો 4p કક્ષકના ઇલેક્ટ્રોન શું કરશે બેટા? એ જ રીતના સૌથી ઓછો અસરકારક ધન વીજભાર અનુભવશે। એ જ રીતના અહીંયા શું કહેશે? જોડમાંથી કોનો અસરકારક કેન્દ્રીય ધન વીજભાર વધારે હોય? તો વધારે કોનો? જેમ કેન્દ્રની નજીક તેમ અસરકારક ધન વીજભાર વધુ। આવું જો જરા 2s અને 3s માં કઈ નજીક હોય? તો 2s, તો આનો જવાબ 2s આવશે। 4d અને 4f, સાહેબ 4d અને 4f માં ક્વોન્ટમ અંક અચળ છે, પણ બેટા પહેલો ઇલેક્ટ્રોન શામાં ભરાય? 4d માં, તો 4d નજીક બનશે। અને એના પછી ત્રીજી જોડ 3d અને 3p, તો એની અંદર 3p માં પહેલો ઇલેક્ટ્રોન ભરાય। ત્રીજામાં જવાબ કયો આવશે બેટા? 3p જવાબ આવશે। આગળના ક્વેશ્ચન 65, એલ્યુમિનિયમ અને સિલિકોનની 3p કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર છે, તો કયો ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ અસરકારક કેન્દ્રીય ભાર અનુભવશે? આપણને રકમ એવી આપી છે। જો જરા અહીંયા શું કરવાનું બેટા? તો બંનેની ઇલેક્ટ્રોન રચના લખો ને તો મુખ્ય ક્વોન્ટમમાં એનનું મૂલ્ય અચળ, જો એનનું મૂલ્ય અચળ હોય ને તો એની અંદર શું થાય? જેમ જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, પણ ક્યારે બેટા? એન અચળ, ઇલેક્ટ્રોનની સંખ્યા વધે તેમ કદ સંકોચાય અને કેન્દ્રીય અસરકારક ભાર વધે। હવે જો સિલિકોન જોડે તે એલ્યુમિનિયમ જોડે 13 ને સિલિકોન જોડે 14, તેનો મતલબ કોણ આવશે બેટા? સિલિકોનના 3p ઇલેક્ટ્રોન જે ખરા એ વધુ અસરકારક ધન વીજભાર અનુભવશે। ચલો આગળનો પ્રશ્ન 66મો, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા। તો ઇલેક્ટ્રોન રચના લખી દઈએ 1s2 2s2 2p6 અને 3s2 3p ફોસ્ફરસ 15, 10 ને 2 12 ને 3 15, એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા મળવાના બેટા? 3। આ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા। સિલિકોન 1s2 2s2 2p6 3s2 3p2, પીમાં 2 અયુગ્મિત। ક્રોમિયમ 1s2 2s2 2p6 3s2 3p6 4s1 3d5, કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન મળવાના બેટા? 6। Fe 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d6। હવે ડીમાં 6 ભરો હોય તો 5 પહેલાં આખા ભરો છે, છઠ્ઠો બે ઉઠાય એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા રહેવાના બેટા? 4। અને ક્રિપ્ટોન તો કેવું તત્વ છે બેટા? નિષ્ક્રિય। અને નિષ્ક્રિય તત્વ હોય તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા કેટલી મળવાની છે? 0। સાહેબ આ ઇલેક્ટ્રોન રચના, તો બેટા ઇલેક્ટ્રોન રચના લખવા માટે આપણે એક સરળ વિડીયો આગળ બનાવેલો છે, જરા જોઈ લેજો, બરાબર। ચલો આગળ 67માં 2 પ્રશ્નો પૂછ્યા છે। એનો જવાબ n બરાબર 4 સાથે સંકળાયેલ પેટાકોષ। તો આપણે ભણીને આપણે કોઈ પણ કક્ષકની અંદર n² જેટલી કક્ષકો હોય તો n બરાબર 4 છે, તો 4નો વર્ગ બરાબર 16 કક્ષકો હશે। અને એ જ રીતના બીનો જવાબ n બરાબર 4, અને તો ઇલેક્ટ્રોન કેટલા ભરો બેટા? તો ઇલેક્ટ્રોન ભરો 2n², સાદુરૂપ આપીએ તો 2 × 4નો વર્ગ 16, 16 દુ 32 ઇલેક્ટ્રોન હોય, પણ એમાંથી અડધાનું મૂલ્ય +1/2 હોય અને અડધાનું મૂલ્ય -1/2, તો અડધા થઈ જાય તો -1/2 જે ખરા એવા ઇલેક્ટ્રોન કેટલા હશે બેટા? 16 ઇલેક્ટ્રોન એવા હશે કે જેનું મૂલ્ય -1/2 હશે। આ દાખલો તો આપણે આગળ પણ ગણી ચૂકેલા છીએ। ચલો તો અહીંયા ચેપ્ટર 2ના લગભગ સ્વાધ્યાયના બધા જ દાખલા, મેં એક પણ દાખલો છોડ્યો નથી, બધા જ દાખલા આપણે લગભગ ગણી લીધેલા છે। જરા દાખલા ગણો તો પોતાના ચોપડાની અંદર સાથે સાથે ગણવાના રાખજો કે જેથી આપણને ગણતા આવડે, અને થોડી મહેનત કરતા રહેજો।